આપણા પ્રમાણિકતાના કાટલા બહુ જુદા અને તકલાદી છે। આપણે પ્રમાણિકતાની વાત ત્યાં સુધી કરીએ છીએ કે જ્યાં સુધી રેલો આપણી નીચે નથી આવતો। આપણે નિયમ પાલનની પણ વાત કરીએ છીએ, પણ નિયમનું પાલન બીજાએ કરવાનું છે, આપણે નહીં। પણ વાત કરવી છે એક એવા પોલીસ હેડ કોન્સ્ટેબલની જેણે ગુજરાત વિધાનસભાના એક ધારાસભ્યને નિયમોનું પાલન નહીં કરવા માટે મેમો આપ્યો અને પછી આ હેડ કોન્સ્ટેબલની સ્થિતિ એવી થઈ કે હેડ કોન્સ્ટેબલને આવવું પડ્યું છે હવે ગુજરાત હાઈકોર્ટ સુધી અને નિયમોનું પાલન નહીં કરનારને મેમો આપી રહ્યા હતા। ત્યારે બે મોટરસાયકલ ચાલકને રોકવામાં આવે છે ત્યારે તે હાર્દિક પંડ્યા સાથે ઝઘડો કરે છે અને એવું કહે છે કે સાહેબ સામે પેલી કાર ઊભી છે, રસ્તાની વચ્ચે ઊભી છે, તેનો તો મેમો બનાવતા નથી। હાર્દિક પંડ્યા જુએ છે આ મોટરસાયકલ ચાલકની વાત સાચી હતી। ત્યાં એક કાર પડી હતી જે રસ્તાની વચ્ચે હતી, નો પાર્કિંગ વિસ્તારમાં હતી, એટલે હવે ઈ મેમો જનરેટ કરવાનું શરૂ થયું છે। હાર્દિક પંડ્યા તેનો ફોટો પાડે છે, તેનો વિડીયો બનાવે છે અને ઈ મેમો જનરેટ થાય છે। પણ સમસ્યા એવી હતી, આ કારના ડેશબોર્ડ ઉપર લખવામાં આવ્યું હતું એમએલએ ગુજરાત। એમએલએ ગુજરાત એટલે જાણે સ્વર્ગમાંથી આવેલો કોઈ ઈશ્વર હોય એ પ્રકારે આ પ્રકારના બોર્ડ ઘણા બધા લોકો લગાડે છે। એમએલએ લગાડે છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ લગાડે છે, હા પત્રકારો પણ પ્રેસ લગાડે છે, પોલીસ લગાડે છે। મને એવું લાગે છે કે બંધારણે આ લોકોને વિશેષ સત્તા આપી હોય એ પ્રકારના બોર્ડ વાહનો ઉપર લગાડવામાં આવે છે।